સુરતના ચોક બજારમાં લારી ગલ્લા હટાવવા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સુરત શહેરના ઐતિહાસિક ચોક બજાર કિલ્લાના મેદાન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા અને પાથરણા વાળાઓ સામે હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી સામે ભારે વિરોધ જોવા મળ્યો છે। લારી ગલ્લા સંગઠને તંત્રની આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી હોકિંગ ઝોન અને જમીનની માલિકી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ સભ્ય સબ્બીર મેમણે આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014ના નિયમોનું ઉલ્લંઘન કરીને નાના વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે। તેમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો કે જ્યાં સુધી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના ન થાય અને સંપૂર્ણ સર્વે હાથ ન ધરાય ત્યાં સુધી કોઈ પણ લારી ગલ્લા ધારકને હટાવી શકાય નહીં। મારું નામ શબ્બીર અબ્દુલ રહીમ ચાવાલા છે। હું નેશનલ એસોસિએશન ઓફ ઇન્ડિયા નાસવી ન્યૂ દિલ્હી એક્ઝિક્યુટિવ મેમ્બર છું લારી ગલ્લા પથ વિક્રેતાનો। અત્યારે હાલ જે કાલે એક ત્યાહત વકીલ દ્વારા એસએમસીમાં જે અરજીના દ્વારા એમ જણાવવામાં આવેલું કે ભાઈ લારી ગલ્લા દબાણ કરે, પણ એવું કંઈ નથી। સુપ્રીમ એક્ટ અધિનિયમ 2014ના મુતાબિક લારી ગલ્લા પથ વિક્રેતાઓને એક અધિકાર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી ટાઉન વેન્ડિંગ કમિટી રચના ના થાય ત્યાં સુધી લારી ગલ્લા પથ વિક્રેતાને એ જે તે જગ્યા પર હોય ત્યાં રહેવા દેવાના। હવે આપણે જોઈ શકો ચોક બજાર કિલ્લાના મેદાનની સામે આ લારી ગલ્લા હોકિંગ ઝોન નંબર 2ના અંદર છે અને 47 જગ્યા પર હોકિંગ ઝોન છે સેન્ટ્રલ ઝોનમાં, એમાંથી આ એક ઝોન છે। આપ જોઈ શકો છો કે કાલે એક તાહિત વકીલ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે અહીં દબાણ કરી લારી ગલ્લાએ નાના મોટા સ્ટોલ બનાવેલા, પણ નહીં, આ ખોટી વાત છે। હું સંપૂર્ણ રીતે સાબિત કરવા માગું છું કે અહીંયા લારી ગલ્લાએ કોઈ પણ પ્રકારના સ્ટોલ નહોતા બનાવ્યા, બલકે આ મેટ્રો પ્રોજેક્ટ દ્વારા સબ સ્ટેશન માટે એમણે 3 પાર્ટ બનાવેલા હતા અને 3 પાર્ટના માધ્યમથી એ લોકો સબસ્ટેશન ઊભા કર્યા હતા। આ એનું ડિમોલેશન થયું। આ એવી કોઈ વકફની જગ્યા હતી નહીં ને આ જગ્યા અત્યારે હાલ જે છે કલેક્ટરના અંડરમાં આવે છે અને કલેક્ટરની જગ્યા છે। હવે હું સમજું છું ત્યાં સુધી જે રોડ બનાવવા માંગે છે, હું માનું ત્યાં સુધી કલેક્ટરની એમને પરમિશન લેવી પડે। હવે અત્યારે એમણે કાલે જે દરગાહના માધ્યમથી એમણે કીધું કે અહીં વકફ પ્રોપર્ટી, સોરી, વકફની પ્રોપર્ટી નહીં, તાહિત વકીલ જે છે એ મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે, પ્લસ કે એસએમસી અધિકારીને પણ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે। અને આ રીતે જો એસએમસી અધિકારી એમના કહેવા પર સ્થળ પર આવીને જેમ ફાવે તેમ ડિમોલેશન કરવાની કોશિશ કરશે તો નાસિરનગર જેવો વાક્યો અહીં ચોક બજાર રાજાવાળા વિસ્તારમાં પણ બનશે। કેમ કે અમારા પાસે સંપૂર્ણ રીતે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે। લારી ગલ્લા પથ વિક્રેતાના જેટલા પણ અધિનિયમો છે એને પહેલાં વાંચી લેવા જોઈએ। કાલે અમે અધ્યક્ષશ્રીને પણ કલેક્ટરને પણ માધ્યમથી આપીશું અને બધાને આ વસ્તુ અમે જણાવી છે। અત્યારે અમારા પાસે સુપ્રીમ એક્ટથી લઈ ભારત રાજ્યપત્રથી લઈ સ્થાયી સમિતિ ચેરમેનના જેટલા ટાઉન વેન્ડિંગ કમિટી રચનાથી લઈને બધા જ ડોક્યુમેન્ટ અમારા પાસે મોજૂદ છે। તો હું વિનંતી કરીશ એસએમસીના ઉચ્ચ અધિકારીઓને કે પહેલાં અમને બોલાવી સમજે અને પછી કાર્યવાહી કરે, નહીં તો નાસિરનગર જેવો અહીંયા નહીં થાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।